Hello friends, myself Aryan Patel. Welcome to my fourth lecture of the course History Math 503. લેક્ચરની શરૂઆત કરતા પહેલા હું ફરીથી એકવાર રિવાઇઝ કરી દઉં કે આજે મારો કોર્સ છે. કોર્સની મેં લેક્ચર નોટ ડિસ્ક્રિપ્શનની અંદર હું મૂકી દઈશ. તમે ત્યાંથી ડાઉનલોડ કરી દેજો અને લેક્ચર જોતી વખતે નોટ લઈને બેસજો જેથી તમને સમજવામાં મદદરૂપ થાય. તો અહીં આપણે એક્ઝામ્પલ જોઈશું અને એક્ઝામ્પલ છે એ સોલ્વ કરતા પહેલા આપણે અગાઉ જે વાત થઈ હતી સીએફ શોધવાની ત્રણ મેથડ એની વાત કરી. તો ક્વેશ્ચન 1 જે છે એની અંદર તમે કયો ડિફરન્શિયલ ઇક્વેશન લીધું હતું? d - m1 d - m2 up to n d - mny type mny is equal to 0 ટાઈપનું ડિફરન્શિયલ ઇક્વેશન હતું. તો આનું જે સોલ્યુશન તમે લખતા હતા તો સોલ્યુશન કેવી લખતા હતા? y is equal to યાદ કરો m1 રૂટના આધારે ટર્મ કયું આવે? c1 e raised to m1x આવશે. m2 રૂટના આધારે c2 e raised to m2x આવશે. પ્લસ અપ ટુ mn જે રૂટ છે એના આધારે cn e raised to mnx આવશે. આ પહેલો ક્વેશ્ચન હતો જેનું તમે સોલ્યુશન આ રીતે લખતા હતા. ક્વેશ્ચન નંબર 2 ની અંદર તમારી પાસે ડિફરન્શિયલ ઇક્વેશન હતું d - m2 y = 0 અને ત્યાં તમે સોલ્યુશન લખતા હતા y = અહીં m રૂટ મળે છે ને તો એના કારણે તમારી પાસે અહીં કેવું ટર્મ હશે? e raised to ms તો હશે પણ m રૂટ બે વખત મળે છે માટે અહીં તમે c1 થી સ્ટાર્ટ કરશો અને ક્યાં સુધી જશો? એટલે મતલબ કોન્સ્ટન્ટ થી સ્ટાર્ટ કરીને x સુધી x ની એક પાવર સુધી જશો. જો અહીં ત્રણ પાવર હોય તો અહીં શું લખશો? c1 c2x c3x સુધી જશો. ચાર પાવર હોય તો ક્યાં સુધી જશો? x ની ત્રણ પાવર સુધી. હે ને? તો એ પ્રકારે આપણે સોલ્યુશન લખીએ છીએ. હવે એના પછીનો કેસ નંબર 3 ની વાત આવી જેમાં લખીશું d - m1 d - m2y = 0 ટાઈપનું ઇક્વેશન હતું. પણ ત્યાં m1 અને m2 રિયલ કોન્સ્ટન્ટ નતા. તે m1 અને m2 કોમ્પ્લેક્સ નંબર્સ હતા. જે m1 અને m2 શું હતું? m1 હતો આલ્ફા પ્લસ i બીટા અને m2 હતો આલ્ફા માઈનસ i બીટા. તો ત્યાં તમે સોલ્યુશન કેવી લખતા હતા? y = e raised to alpha x બાજુમાં c1 cos બીટા x c2 sin બીટા. ઓકે, આ રીતે તમે સોલ્યુશન લખતા હતા. પણ અહીં ધ્યાન રાખો કે આલ્ફા એટલે શું? તો અહીં તમને જે કોમ્પ્લેક્સ નંબર આપ્યા છે એનો રિયલ પાર્ટ અને બીટા એટલે કે જે તમને કોમ્પ્લેક્સ નંબર આપ્યા છે એનો ઇમેજનરી પાર્ટ. અને અહીં બીટાની જગ્યાએ ઇમેજનરી પાર્ટ. તો આ ત્રણ જે અગત્યના કેસ છે ક્વેશ્ચન નંબર 1, ક્વેશ્ચન નંબર 2, ક્વેશ્ચન નંબર 3 જેનો ઉપયોગ તમે દાખલાની અંદર કરશો. આ CF શોધવાની મેથડ છે. ઓકે, અને હવે અહીં આપણે તમને આ ડિફરન્શિયલ ઇક્વેશન સોલ્વ કરવાનું કહ્યું છે એનો મતલબ કે એનું જનરલ સોલ્યુશન શોધવાનું કહ્યું છે. પણ એક વસ્તુ અહીં ખાસ નોંધ કરી લો કે અહીં રાઈટ સાઈડ તમારી પાસે 0 છે. તો રાઈટ સાઈડ 0 હોય એટલે તમારું જનરલ સોલ્યુશન y એટલે શું? તો CF. પણ જો તમારી પાસે રાઈટ સાઈડ 0 ની જગ્યાએ x નું ફંક્શન હોય તો CF એટલું તમારું જનરલ સોલ્યુશન થશે નહીં. તો ત્યાં તમારું જનરલ સોલ્યુશન તમે કેવી રીતે લખશો? y = CF + pi. ત્યાં તમારે pi પણ શોધવો પડે. પણ જો રાઈટ સાઈડ 0 હોય તો CF એ જ તમારું જનરલ સોલ્યુશન થશે ને. આ બાજુ તમારું ડિફરન્શિયલ ઓપરેટર * y આપેલું છે ને. એટલે રાઈટ સાઈડ ની વાત છે. રાઈટ સાઈડ 0 હોય એવા ડિફરન્શિયલ ઇક્વેશન ની વાત છે અને રાઈટ સાઈડ x નું ફંક્શન હોય એવા ડિફરન્શિયલ ઇક્વેશન ની વાત છે. તો અહીં આપણી પાસે CF એ જનરલ સોલ્યુશન થશે. તો CF શોધવાની તો આ ત્રણ મેથડો છે. તો આ ત્રણ મેથડોનો ઉપયોગ ત્રણ મેથડોમાંથી જે મેથડ એ સુટેબલ હશે, ઓકે, રૂટ પરથી ખબર પડે કે કઈ મેથડ એ સુટેબલ હશે તો એના પરથી તમે CF શોધશો અને એ CF તમારું જનરલ સોલ્યુશન હશે. ઓકે, સો અહીં આપણે CF શોધવાનો પ્રયત્ન કરીએ. ઓકે, સો અહીં d4y બરાબર d4y by dx is to 4 minus d3y by dx3 minus 9d2y by dx2 minus 11dy by dx minus 4y બરાબર 0 ડિફરન્શિયલ ઇક્વેશન તમને આપેલું છે. ઓકે, પહેલું કામ શું કરવાનું? તો d/dx જે છે એની જગ્યાએ કેપિટલ D કેપિટલ. તો અહીં d/dx ની જગ્યાએ d કેપિટલ D લખીએ તો લખીએ શું થશે? d4y થશે ને. અહીં d3y થશે પણ y બધામાં આવવાના છે એટલે કોમન એવું બહાર લખી દઉં છું. તો d4 d3 9d2 11d 4 જો y કોમનલી બહાર મેં લખી દીધા હે ને = 0. આ જે ઇક્વેશન છે ને ઇક્વેશન નંબર 1 કીધું. ચલો હવે અહીં પહેલું કામ શું કરીશું? તો અહીં ઓક્ઝિલરી ઇક્વેશન લખીશું. તો ધ ઓક્ઝિલરી ઇક્વેશન અગાઉ વાત થઈ છે ઓક્ઝિલરી ઇક્વેશન કઈ રીતે લખીએ છીએ આપણે? ઓક્ઝિલરી ઇક્વેશન ઇઝ, તો
તો ઓક્સિલરી ઇક્વેશન કેવી લખવાનું? તો આ d જે છે ને એની જગ્યાએ m લખીને ઇક્વેશન બનાવીશું આપણે. m⁴ માઈનસ આમાં d ની જગ્યાએ m મૂકો. ઘણી ટેક્સ્ટબુક d ને d રાખે છે એટલે નોટેશન અને નોટેશનનો સવાલ છે. કોઈ ઇમ્પોર્ટન્ટ વસ્તુ નથી પણ અહીં આપણે બુક m લખે છે. ચલો આ આપણું પોલિનોમિયલ ઇક્વેશન છે જે 4 ડિગ્રીનું છે. અત્યાર સુધીમાં તમે 4 ડિગ્રીના પોલિનોમિયલ ઇક્વેશન બહુ ઓછા સોલ્વ કર્યા છે એટલે તમારે એ જાણવું પડે કે એની ટ્રીક કઈ હોય સોલ્વ કરવાની. ઓકે, તો અહીં આપણે જુદી જુદી ટ્રીકનો ઉપયોગ કરીને 4, 5, 6 ડિગ્રી વાળા ઇક્વેશન પોલિનોમિયલ ઇક્વેશન સોલ્વ કરીશું. તો પહેલું તો આપણે અહીં આ ઇક્વેશન સોલ્વ કરતા શીખીએ. તો એની જે ટ્રીક છે એ સમજાવું છું, એ સમજી લો. આ ટાઈપના 4 ડિગ્રી વાળા ઇક્વેશન આપેલા હોય તો કે તે સોલ્વ કરીશું. તો પહેલું અહીં જે ટ્રીક છે એ આ છે. અહીં જે કોન્સ્ટન્ટ છે લાસ્ટ કોન્સ્ટન્ટ ટર્મ કયું છે પોલિનોમિયલ ઇક્વેશન ની અંદર -4 છે. તો -4 જે છે એને ડિવાઈડ કરતા નંબરો નક્કી કરો. ઇન્ટિજર્સ છે ને, એને ડિવાઈડ કરતા ઇન્ટિજર્સ નક્કી કરો. ક્યાં આવે? ±1 આવે, ±2 આવે, ±4 આવે. આ જે છે એ આ ઇક્વેશનને સેટિસ્ફાય કરતા હોઈ શકે ને, કરે છે એવું જરૂર નથી, કરતા હોઈ શકે. તો આપણે ચેક કરીએ. તો પહેલા m બરાબર 1 મૂકીએ. ચલો m બરાબર 1 મૂકીએ તો અહીં કેટલા થશે? m બરાબર 1 મૂકીએ તો 1 - 1 - 9 - 11 - 4. આ 0 કોઈ દિવસ ના થાય કારણ કે જો આ નેગેટિવ ટર્મ છે, આ નેગેટિવ છે, આ નેગેટિવ, આ બધા થઈને 1 જેટલા તો ના જ થાય ને, એટલે આ કેન્સલ થવાનું નથી, એટલા માટે આ 0 થવાના નથી. તો m બરાબર 1 મૂકવાથી તમને થોડી મતલબ m બરાબર 1 આ ઇક્વેશનને સેટિસ્ફાય કરતું નથી. ચલો હવે આગળ આવી કયો કેસ? m બરાબર -1 મૂકીએ. m બરાબર -1 મૂકો તો શું થાય? 1 + 1 - 9 + 11 - 4. પોઝિટિવ ટર્મ કયા આવે? જો 1 + 1 2, 2 ને 11 13, અને પેલા પણ 13 થાય એટલે ટોટલ 0 થવાના છે. એનો મતલબ કે m બરાબર -1 ની ઇક્વેશનને સેટિસ્ફાય કરે છે, માટે આ પોલિનોમિયલ ઇક્વેશન ની અંદર એક ફેક્ટર કયો હશે? m + 1 હશે. તો એક ફેક્ટર આપણને જાણવા મળી ગયો છે, તો આપણે આપણી પ્રોસેસ આગળ વધારી શકીએ. ચલો આપણી પ્રોસેસ આગળ વધારીએ. તો એના પછીનું જે ટર્મ છે, એના પછીનું જે સ્ટેપ છે હું નથી લખતો, એના પછીનું સ્ટેપ લખું. કેમ? અહીં જુઓ. અહીં પહેલું એક અહીં આપણે જાણી લીધું છે કે એક આનો ફેક્ટર છે m+1. તો મેં m+1 ફેક્ટર મૂકી દીધો છે. તો બાજુમાં કેટલા મૂકું તો m⁴ સેટ થાય? તો બાજુમાં m³ મૂકવા પડે. તો ઉપર જુઓ તમારી પાસે શું ટર્મ મળશે? m⁴ + m³ મળવાના છે. હવે ઉપર સેટ કરી. ઉપર કેટલા છે? અહીં -m³ છે, અહીં +m³ છે. ઉપર -m³ છે તો માઈનસ સેટ કરવા પડે. તો આ +m³ છે તો કેટલા એડ કરવા પડે? -2m³ એડ કરવા પડે. ફરીથી એક m ઘટાડીને નીચે મૂકી દો. હું કેમ m ઘટાડીને નીચે મૂકું છું? કારણ કે હું બાજુમાં m+1 મૂકવા જઈ રહ્યો છું ને, એટલા માટે. સો -2m³ તો તમને મળવાના જ છે, પણ એ બધાનું પદ મળશે -2m². તો ઉપર તો -9m² છે, તો કેટલા બાજુમાં મૂકવા પડે? 9m² કરવા માટે -7m² કરવા પડે. એક m ઘટાડીને નીચે મૂકી દો અને બાજુમાં m+1 મલ્ટીપ્લાય કરો, તો એ બધાનું પદ મળશે -7m. પણ ઉપર તો -11m છે. ઉપર કેટલા m છે? -11m છે. તો બાજુમાં કેટલા m ઉમેરવા પડે? -4m. એક m ઘટાડીને પાછા નીચે મૂકી દો, m+1 મલ્ટીપ્લાય કરો તો -4 મળે. જો અહીં મળે છે એનો મતલબ કે તમે જે કેલ્ક્યુલેશન કરી છે ઓકે છે. તો અહીંથી હું m+1 કોમન જો બધા ટર્મની અંદર m+1 જોવા મળે છે, તો m+1 ને બહાર કાઢી દો કોમન. તો શું હશે? m³ - 2m² - 7m - 4 = 0. હવે તમારું પોલિનોમિયલ ઇક્વેશન જે હતું એ 4 ડિગ્રીમાંથી 3 ડિગ્રીમાં આવી ગયું છે. એક ફેક્ટર તો તમે જાણી લીધો છે, જેના આધારે રૂટ કહી શકો કયું રૂટ હોઈ શકે આનું? m બરાબર -1. એક રૂટ તો તમે જાણી શકો. હવે આને આપણે સોલ્વ કરવાનું રહ્યું, એટલે એના ફેક્ટર પાડવાના રહ્યા. તો એને પણ આ સેમ પ્રોસેસ આપણે વાપરી. ચલો અહીં છેલ્લું -4 છે ને કોન્સ્ટન્ટ ટર્મ, તો -4 ને ડિવાઈડ કરતા નંબર તો આ જ હોઈ શકે, તો આ ચોઈસ હોઈ શકે. તો પહેલી ચોઈસ કઈ લઈએ આપણે? 1 લઈએ. પણ 1 તો હોય નહીં ને, 1 આને સેટિસ્ફાય કોઈ દિવસ ના કરે, કારણ કે ઉપરના ઇક્વેશન નથી સેટિસ્ફાય કર્યું, તો નીચે ના જ કરતું હોય, તો એ તો ચેક કરવાનું આવતું નથી. હવે m બરાબર -1 આને ખરેખર ચેક કરે છે, જોઈએ. ચલો m બરાબર -1 મૂકો. તો m બરાબર -1 મૂકીએ તો કેટલા થાય? -1 -2 + 7 - 4. જો પોઝિટિવ ટર્મ્સ કયા હશે? 4 અને 2 6 અને 1 7 થાય ને, નેગેટિવ 7 થાય એટલે પોઝિટિવ 7 થાય એટલે 0 થવાના. તો એનો મતલબ કે m બરાબર -1 ફરીથી ઇક્વેશનને સેટિસ્ફાય કરે છે. શું કરે છે? ફરીથી ઇક્વેશનને સેટિસ્ફાય કરે. તો આની અંદર m+1 ફેક્ટર ફરીથી તમને મળશે. તો એ પ્રોસેસને આગળ જવા દઈએ. ચાલો આપણને ખબર પડી ગઈ કે આની અંદર પણ m+1 ફેક્ટર સમાયેલો છે. તો જેમ ઉપર કરીએ પ્રોસેસ નીચે કરીએ.
તો m+1 તો બાજુમાં નીકળેલા જ છે, તો એને તો અડીશ જ નહીં, હે ને? જે કરવાની છે પ્રોસેસ આના પર કરવાની છે. કોના પર? આ mq - 2m² - 7m - 4 પર. તો એમાં હું એક ફેક્ટર જાણી લીધો છે, કયો છે મારી પાસે? m+1 એક ફેક્ટર છે એની અંદર. તો હું કેટલા મૂકું તો એમ શું? અહીં એક ધ્યાન રાખો કે આને તો આપણે અર્થ જ નથી આગળનું ટર્મ, તો એ તો એમને જ લખવાનું છે કે એ તો તમારે એમને લખી જ દેવાનું છે. જે પ્રોસેસ થઈ રહી છે બાજુવાળા પર થઈ રહી છે. તો m+1 નો એક ફેક્ટર લખ્યો છે, તો ઉપર m³ છે, તો બાજુમાં કેટલા હોવા જોઈએ? m² હોવા જોઈએ. તો અહીં m³ વત્તા તમને શું મળશે? m² મળશે. પણ ઉપર હું કઈ પ્રોસેસ કરું છું? અહીં જે કરીએ છીએ m² મળશે, પણ ઉપર તો -2m², તો કેટલા એડ કરવા પડે? -3m² એડ કરવા પડે. એક m ઘટાડીને નીચે મૂકી દઉં, -3m m+1. તો વધારાનું પદ તમને -3m મળશે. -3m² તો મળવાના છે, તો -3m મળશે. પણ ઉપર કેટલા છે? -7m છે, તો કેટલા એડ કરવા પડે? -4m એડ કરવા પડે. એક m ઘટાડી નીચે મૂકી દો અને m+1 મલ્ટીપ્લાય કરો, તો -4 છે એટલે મળે છે. તો ઉપર -4 છે. યસ, ઓકે, સેટિસ્ફાય થઈ ગયા છે. એનો મતલબ કે આપણી કેલ્ક્યુલેશન ઓકે છે. તો ફરીથી જુઓ, m+1 આમાંથી ઇક્વલ છે. ચાલો, તો અહીંયા આપણે પહોંચ્યા છે m+1 અંદરથી નીકળે છે બહાર. એક m+1 તો હતા જ, અને અંદરથી બીજા આયા એટલે સ્ક્વેર થયો, એથી બહાર ગયા. એટલે તો હવે બાજુમાં શું છે? m² - 3m - 4. ચાલો, હવે આના ફેક્ટર પડવાના છે બાજુવાળા. હવે 2 ડિગ્રી વાળી પોલિનોમિયલ હોય એના તો તમે ફેક્ટર જાણી શકો ને. આના ફેક્ટર તો જાણી લો. કયા હતા? m - 4 અને m+1 = 0. જો ના આવડતા હોય ને, ધારો કે તમે ઘણા લોકો ના આવડતા હોય, તો આનો બીજો એક રસ્તો છે. કઈ રીતે? તો જો m² - 3m - 4 બરાબર 0 ઇક્વેશન છે. તો m રૂટ કયા હોઈ શકે? -b. એટલે -b એટલે પ્લસ ઓર માઈનસ b એટલે કેટલા થશે? એ ફોર્મ્યુલા છે ને, -b + or - √b² - 4ac/2 એ ફોર્મ્યુલા પ્રમાણે તમે સોલ્યુશન લખી શકો. કયા પર? તો 3 + or - b² એટલે કેટલા થશે? 9 4ac એટલે 16 પ્લસ, હે ને, ડિવાઇડેડ બાય 2 is equal to 3 + or - 5/2. એટલે એકવાર પ્લસ વિચારીએ તો 8/2 4, અથવા એકવાર માઈનસ વિચારીએ એટલે -2/2 એટલે -1. તો એક ફેક્ટર કયો હશે? m - 4 હશે. એક ફેક્ટર કયો હશે? m+1 હશે. એ તો જ છે ને. તો ઘણા ના આવડતું તો તમે આ પ્રમાણે પણ શોધી શકો ફેક્ટર. તો આગળ જોઉં છું અહીં. તો m+1 કેટલી પાવર થઈ? m+1 ની 3 પાવર છે, અને m - 4. સો ટોટલી તમને એક રૂટ m બરાબર 4 મળે છે, અને એક બીજું રૂટ મળે છે. આના કારણે m બરાબર -1 રૂટ મળે છે. મને કેટલી વખત મળે છે? 3 ટાઈમ્સ. 3 ટાઈમ્સ. તો અહીં આપણે જનરલ સોલ્યુશન લખવાનું આવ્યું. તો જનરલ સોલ્યુશન of equation 1 y is equal, તો તમને રૂટ મળ્યા છે, એના આધારે તમે આ ઓક્સિલરી ઇક્વેશનના જે રૂટ મળ્યા ને એના આધારે તમે સોલ્યુશન લખી શકો. તો પહેલું રૂટ કયું છે? 4 છે, જે કેટલી વખત છે? એક વખત. તો એના આધારે તમે શું લખશો? e⁴x લખશો. આગળ કોઈ કોન્સ્ટન્ટ c1 પછી m બરાબર -1 રૂટ મળ્યું છે, એના આધારે કયું ટર્મ લખશો? e⁻mx, એટલે કે m બરાબર -1 મૂકીએ એટલે e⁻mx એટલે e⁻x થયા. આગળ કોન્સ્ટન્ટ એકલો નહીં લખવાનો, કારણ કે 3 વખત આવે છે. તો એ કઈ રીતે લખીએ છીએ આપણે? c1 + c2x + c3x². 3 વખત આવતું હતું, ક્યાં સુધી જવાનું? x² સુધી જવાનું. તો આ તમારા ઇક્વેશન 1 જે છે એનું જનરલ સોલ્યુશન થયું. ઓકે, જોયું. ચલો, હવે આપણે ક્વેશ્ચન નંબર 4 જોઈએ. ક્વેશ્ચન નંબર 4 શું કહે છે કે જો ઓક્સિલરી ઇક્વેશન હોય અને એની અંદર જો કોમ્પ્લેક્સ રૂટ આવતા હોય તો એ બે વખત આવતા હોય તો શું કરી શકીએ? તો અહીં ક્વેશ્ચન છે કેવો છે? જો ડિફરન્શિયલ ઇક્વેશન આપણી પાસે આવું છે, d - m1² d - m2² છે. એનો મતલબ કે m1 બે વખત આવે છે, m2 બે વખત આવે છે, m1 કોમ્પ્લેક્સ નંબર આલ્ફા વત્તા i બીટા છે, અને m2 કોમ્પ્લેક્સ નંબર આલ્ફા માઈનસ i બીટા છે. એનો મતલબ કે આ બંને બે વખત આવે છે, ને? તો એ વખતે તમે સોલ્યુશન કેવી રીતે લખશો? આ રીતે લખશો. તો હું તમને પહેલા કઈ રીતે લખાય છે એ સમજાવી દઉં. તો અહીં આપણે આવું ઇક્વેશન અગાઉ પણ જોયું છે, પણ ત્યાં રૂટ તમારું એક વખત આવતું હતું કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ ઇક્વેશન. તો d - m1 d - m2y બરાબર 0 હતું. તો એ કેસમાં તમે સોલ્યુશન કઈ રીતે લખતા હતા? y = e⁻x, હે ને,
c1 cos બીટા x c1 લખો અથવા a લખો ચાલે એ કોન્સ્ટન્ટ નું નામ છે એમાં a cos બીટા x અથવા b sin બીટા x આવું લખતા હતા જે અહીં m1 m2 શું હતા વેર m1 m2 શું હતા m1 આલ્ફા વત્તા i બીટા કોમ્પ્લેક્સ નંબર હતો અને m2 આલ્ફા માઈનસ i બીટા હતો પણ અહીં ધ્યાન રાખો કે m1 એક વખત આવતું તો m2 એક વખત આવતું તો અહીં m1 એ બે વખત આવે છે અને m2 એ બે વખત આવે છે તો ફરક શું છે સોલ્યુશનને લખવાનો એ જુઓ તો જો અહીં e આલ્ફા x લખાય છે તો અહીં પણ e આલ્ફા x લખાય છે અહીં cos બીટા x લખાયું તો cos બીટા x વાળું ટર્મ આવે છે sin બીટા x વાળું આવે છે ખાલી ફરક શું છે તો અહીં ઓન્લી a અને b કોન્સ્ટન્ટ a કોન્સ્ટન્ટ દેખાય છે a b કોન્સ્ટન્ટ દેખાય છે અહીં એકલો a એકલો b નહીં લખવાનો કારણ કે બે વખત આવે છે માટે અહીં a1 a2x લખો અહીં બે વખત આવે છે માટે b1 b2x લખીશું બરાબર કારણ કે જો m1 બે વખત આવતો હોય તો m2 બે વખત જ આવતો હોય કારણ કે મેં તમને કહ્યું છે કે જો કોમ્પ્લેક્સ કન્જ્યુગેટ આવતું કોઈ કોમ્પ્લેક્સ નંબર આવતો હોય તો એના કન્જ્યુગેટને સાથે લઈને જ આવતો હોય એટલે જો આલ્ફા વત્તા i બીટા આવતો હોય બે વખત તો આલ્ફા માઈનસ i બીટા પણ બે વખત આવતો જ હોય તો અહીં a1 a2x લખીશું તો અહીં શું લખીશું b1 b2x લખીશું ઓકે ચલો હવે અહીં આની આપણે સાબિતી આપવાનો પ્રયત્ન કરીએ તો સાબિતી આપીએ તો ક્વેશ્ચન એ શું છે આપણે આ ડિફરન્શિયલ ઇક્વેશનનું સોલ્યુશન આ બતાવવું છે તો સોલ્યુશન ઇક્વેશન કયું છે d m1 સ્ક્વેર d m2 સ્ક્વેર y 0 છે ચલો આ ઇક્વેશનનું સોલ્યુશન y લખીએ છીએ તો ક્વેશ્ચન નંબર 2 માં તમે આવું ઇક્વેશન જોયું હતું ને સ્ક્વેર ઉપર પાવર 2 હોય કેવું ઇક્વેશન હતું ક્વેશ્ચન નંબર 2 ની અંદર યાદ કરો d m2 સ્ક્વેર y 0 તો આવા કેસમાં તમે સોલ્યુશન કેવી રીતે લખતા હતા y e m ના આધારે e mx તો લખાય પણ બાજુમાં એકલો કોન્સ્ટન્ટ લખ્યા જગ્યાએ શું લખીશું બે પાવર હોવાના કારણે c1 c2x લખતા હતા હે તો અહીં એ પ્રકારે અહીં d m1 સ્ક્વેર ના આધારે m1 રૂટ બે વખત જોવા મળે છે તો m1 ના કારણે e m1x લખવાના છે આગળ કોન્સ્ટન્ટ ની જગ્યાએ એકલા કોન્સ્ટન્ટ ની જગ્યાએ શું લખીશું c1 c2x લખીશું કારણ કે બે વખત આવે છે m1 એ પ્રમાણે m2 રૂટ પણ બે વખત આવે છે તો એના આધારે શું લખીશું e m2x c1 c2 કોન્સ્ટન્ટ યુઝ થઈ ગયા છે નેક્સ્ટ કયા લઈશું c3 c4x લઈશું આ કોના આધારે લખ્યું તો ક્વેશ્ચન નંબર 2 ની અંદર તમે જે આ ક્વેશ્ચન નંબર 2 હતો ને એમાં તમે આ પ્રકારે સોલ્યુશન લખતા હતા એ આધારે લખ્યું હવે હું શું કરીશ m1 અને m2 મૂકી દઉં કારણ કે m1 અને m2 અહીં આપણને સ્પેશિયલી કોમ્પ્લેક્સ નંબર આપેલા છે is equal to c1 c2x e i beta x plus c3 c4x e alpha minus i beta into x અહીં એક કામ કરીએ છૂટા કરીએ ને પાવરમાંથી જેમ આ કેલ્ક્યુલેશન આવી કેલ્ક્યુલેશન અગાઉ પણ આપણે કરેલી છે તો અહીં એ પ્રમાણે કરીએ c1 c2x ને એઝ ઇટ ઇઝ રાખું અને કઈ દે લખું e alpha x અને e i beta x બાજુવાળાને c3 c4x c3 c4x કઈ દે લખી c alpha x e minus લખાય ને આપણે હવે શું કરીશ તો e i theta પ્રમાણે e minus i theta અને e i theta તો cos theta e i theta ની ફોર્મ્યુલા છે ને આપણી પાસે કઈ છે cos theta plus i sin theta તો એ ફોર્મ્યુલાના આધારે શું લખીશું આપણે હું એક કામ કરું પહેલા આમાંથી e alpha x કોમન કાઢી દઉં કારણ કે એ સાઈડમાં જતા રહે એટલે કેલ્ક્યુલેશન ઓછી થઈ જાય તો e alpha x ને સાઈડમાં લઈ જાઓ બાકી બધું એ જ રીતે લખી દઉં તો c1 c2x બાજુમાં શું આવશે e i beta x છે એટલે એની જગ્યાએ આપણે શું લખી શકીશું cos beta x plus i sin beta x લખીશું પ્લસ e alpha x તો નીકળી ગયા છે ને પાર્ટને કોમન કાઢી લીધા હવે શું વધશે બાજુમાં c3 c4x અને e minus i beta x એની જગ્યાએ શું લખ્યું cos beta x minus i sin beta x મૂળ કામ શું કરવાનું આપણે છે e alpha x આ સાઈડમાં જોઈએ છે જે આવી ગયા છે અહીં આપણી પાસે cos beta x વાળું એક ટર્મ જોઈએ અને એક sin beta x વાળું ટર્મ જોઈએ હે ને તો એવું લાવવાનો પ્રયત્ન કરીએ ચાલો e alpha x ને દોડવાનું છે નહીં કારણ કે સાઈડમાં છે cos beta x સાથે કોણ કોણ આવે છે એની વાત કરીએ ચાલો ઓકે ચલો cos beta x સાથે કોણ આવશે તો જુઓ આખું આ ટર્મ જે છે cos beta x સાથે ગુણાવવાનું છે c1 c2x એ cos beta x સાથે આવશે અને c3 c4x પણ cos beta x સાથે આવવાના
હવે આ બંનેને મારે શું કરવાના થાય? એડ કરવાના થાય. કારણ કે આ cos βx સાથે બંને આવવાના છે તો હું કોમન cos βx ને કાઢું તો આ બંને એડ કરવાના થાય. તો એડ કરીને શું લખાય? તો c1 c3 c2 c4x લખાય. આ બંનેને એડ કરવાના ને પછી cos βx સાથે આ પણ આવવાનું છે ને આ પણ આવવાનું છે. પછી અહીં એડ કરવાના છે તો એ c1 c3 અને c2 c4x કોમન કાઢી લો. એક સહી કોમન લઈ લો. ટોટલી આટલા તમારી પાસે આવવાના છે. કોઈ કામ કરો, એ કૌંસ બદલી દઉં છું. એ આ કૌંસ લઈ લો અને આના આગળ આ કૌંસ. આ cos βx ની આગળનો ભાગ છે. પ્લસ sin βx સાથે કોણ આવશે? ચલો આખું આ જે ટર્મ છે sin βx સાથે ગુણાવવાનું છે, પણ i લઈને ગુણાવવાનું છે. આ પણ ગુણાવવાનું છે પણ i સાથે ગુણાવવાનું છે. તો જુઓ c1 હું i ને તો પહેલા સાઈડમાં લઈ લઉં ને. i સાઈડમાં લઈ દઉં છું કારણ કે i તો આવવાના જ છે, બંનેમાં આવવાના છે. હવે c1 c3 થવાના છે. જુઓ c1 c3 અને x સાથેના ટર્મમાં શું આવશે? c2 c4. ઓકે, c2 c4 આ તમે સાઈડમાં લખી દીધા છે. તો ટોટલી એવા સ્વરૂપમાં તમે પહોંચી ગયા છો. અહીં સગળે કોણ છે? ચલો આને હું a1 નામ આપું, આને a2 નામ આપું તો જુઓ થઈ જાય છે તમારું સ્વરૂપ a1 a2x b1 b2x. તો હું નામ આપી દઉં છું આગળ. જુઓ હવે અહીં નામ આપું છું e raised to alpha x. આને હું શું કહું છું? a1 કહું છું વત્તા અને a2 કહું છું a1 a2x cos βx પ્લસ મતલબ અહીં હું જે નામ આપું છું પહેલા લખી દઉં. ચાલો હવે હું a1 કોને કીધા? c1 c3 ને કીધા. a2 કોને કયા? c2 c4 ને કયા. અને i સાથે નામ આપીશું ને કારણ કે i આપણે જોઈતા નથી. i c1 c3 i c1 c3 ને શું નામ આપીશું? b1 નામ આપીશું. અને i c2 c4 ને i ની સાથે આવવાના છે સાથે i c2 c4 ને શું નામ આપીએ? b2 નામ આપીએ. ચલો આટલા નામ આપીએ તો શું લખાશે? આ b1 i c1 c3 એટલે કે b1 i c2 c4 એટલે કે b2 x સોરી ના c2 c4 ને b2 નામ આવે એટલે x. આવી ગયું સોલ્યુશન. તો જુઓ તમારે જે સ્વરૂપમાં સોલ્યુશન જોઈતું હતું એ સોલ્યુશન તમને એ સ્વરૂપમાં મળી ગયું. ઓકે, જોયું. બાકીનું નેક્સ્ટ